કેનેડામાં ભણવાનું પૂરું કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે PGWP પર પહેલી જોબ શોધવી. વેલ, એ એક મોટી તક તો છે જ, પણ સાચું કહું તો એ એક મોટો પડકાર પણ છે. તો ચાલો, આજે આપણે એવી કેટલીક મુખ્ય બાબતો વિશે વાત કરીએ જે આ આખી પ્રોસેસને ઘણી સરળ બનાવી શકે છે. ગ્રેજ્યુએશન પછી આવો સવાલ મનમાં આવે એ એકદમ સ્વાભાવિક છે કે હવે આગળ શું? ઘણા વિદ્યાર્થીઓને આ સ્ટેજ પર થોડું અટવાયેલા હોઈએ એવું લાગે છે. અને બસ આ જ પરિસ્થિતિમાંથી આપણી આજની વાતચીત શરૂ થાય છે. ઓકે, તો આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં તો આપણે પડકાર શું છે એ જોઈશું. પછી એક મજબૂત સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી એના પર વાત કરીશું. એ પછી એને અમલમાં કેવી રીતે મૂકવી અને છેલ્લે સફળતા માટે એક ક્લિયર રોડમેપ તૈયાર કરીશું. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. અત્યારે છે ને, કેનેડિયન જોબ માર્કેટમાં ખૂબ જ કોમ્પિટિશન છે. અને આને કારણે ખાસ કરીને આપણા જેવા નવા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સ માટે પોતાની કરિયરની પહેલી પ્રોફેશનલ જોબ શોધવી એક અલગ જ પડકાર બની જાય છે. અને જો આ પરિસ્થિતિ તમને જાણીતી લાગતી હોય તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમે એકલા નથી. આ એક સામાન્ય અવરોધ છે જેનો સામનો ઘણા લોકો કરે છે. મહત્વનું એ નથી કે પડકાર છે. મહત્વનું એ છે કે આપણે તેને પાર કેવી રીતે પાડીએ છીએ. સારું, તો પ્રોબ્લેમની તો વાત થઈ ગઈ. હવે સોલ્યુશન પર આવીએ. કોઈ પણ જગ્યાએ જોબ એપ્લિકેશન મોકલતા પહેલાં એકદમ સોલિડ વ્યૂહરચના બનાવવી ખૂબ જ જરૂરી છે. સમજી લો કે આ તમારી સફળતાનો પાયો છે. એક સફળ જોબ સર્ચની શરૂઆત આ 2 પાયાના પગલાંથી થાય છે. પહેલું, તમને કઈ જોબ જોઈએ છે એ એકદમ ક્લિયર હોવું જોઈએ. અને બીજું, એ જોબ માટે તમારી પગારની અપેક્ષા શું છે એ પણ નક્કી હોવું જોઈએ. ચાલો, આ બંનેને થોડું ડિટેલમાં સમજીએ. બસ કોઈ પણ એક નોકરી મળી જાય, આ વિચારસરણી સૌથી મોટી ભૂલ છે, ખબર છે? જો આપણું લક્ષ્ય જ સ્પષ્ટ ન હોય તો એના માટે યોગ્ય તૈયારી કેવી રીતે થઈ શકે? એટલે એક ચોક્કસ ભૂમિકાને ટાર્ગેટ કરવાથી તમારું ફોકસ વધે છે અને સફળતાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. હવે પગારની વાત આવે ને, ત્યારે કોઈ પણ પગાર ચાલશે એવું કહેવું તમારી પ્રોફેશનલ ઇમેજ માટે સારું નથી. એના બદલે જ્યારે તમે માર્કેટ રિસર્ચના આધારે એક વાજબી અપેક્ષા રજૂ કરો છો, ત્યારે એ બતાવે છે કે તમે તમારી વેલ્યુ જાણો છો અને એક સિરિયસ કેન્ડિડેટ છો. ચલો, તો એકવાર સ્ટ્રેટેજી તૈયાર થઈ જાય, પછી વારો આવે છે એક્શનનો. હવે આપણે એવા 3 મુખ્ય કામ પર ધ્યાન આપીશું જે તમારી સ્ટ્રેટેજીને સાચા અર્થમાં ઇન્ટરવ્યૂ કોલ્સ અને જોબ ઓફરમાં બદલી શકે છે. આ વિભાગમાં આપણે 3 પાવરફુલ ટેકનિક્સ પર વાત કરીશું. 1. ઇન્ટરવ્યૂ માટે તમારા જવાબોને એકદમ ધારદાર બનાવવા. 2. જાણકારી મેળવવા માટે પ્રોફેશનલ સાથે વાત કરવી. અને 3. તમારા પોતાના સંપર્કોના નેટવર્કને એક્ટિવેટ કરવું. વિચારો, ઇન્ટરવ્યૂમાં કોઈ પૂછે, તમારી મુખ્ય સ્કિલ્સ કઈ છે? આ પ્રશ્ન લગભગ હંમેશા પૂછાય છે. પણ આના જેવા સિમ્પલ લાગતા સવાલ માટે પણ એક સચોટ અને પ્રભાવશાળી જવાબ તૈયાર હોવો ખૂબ જ જરૂરી છે. આ જ તો તૈયારીનો મહત્વનો ભાગ છે. જો એક સારી રીતે તૈયાર કરેલો, એકદમ ક્લિયર અને આત્મવિશ્વાસથી ભરેલો જવાબ ઇન્ટરવ્યૂમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. અસ્પષ્ટ કે ગોળ જવાબ આપવાથી ખરાબ છાપ પડી શકે છે. એટલે વારંવાર પ્રેક્ટિસ કરવી એ તો એકદમ જરૂરી છે. ઇન્ફોર્મેશનલ ઇન્ટરવ્યૂ એક ખૂબ જ અસરકારક સાધન છે. આનો હેતુ કોઈની પાસે જઈને સીધી નોકરી માંગવાનો નથી, પણ જે તે ફિલ્ડના અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન, સલાહ અને ઇન્ડસ્ટ્રીની અંદરની માહિતી મેળવવાનો છે. આનાથી તમને ખૂબ જ વેલ્યુએબલ નોલેજ મળે છે. આ વાતને ક્યારેય ઓછી ના આંકતા. નેટવર્કિંગ ખરેખર ખૂબ જ મહત્વનું છે. ઘણીવાર બેસ્ટ જોબ ઓપોર્ચ્યુનિટીઝ જાહેરમાં આવતી જ નથી. એ ફક્ત નેટવર્ક દ્વારા જ જાણવા મળે છે. તમારા સંપર્કો જ તમને સાચી તક સુધી પહોંચાડી શકે છે. ઘણા લોકોને એવું કહેવામાં સંકોચ થાય છે કે તેઓ નોકરી શોધી રહ્યા છે. પણ આ સંકોચને દૂર કરવો જ પડશે. તમારા મિત્રો, કોલેજના સિનિયર્સ, પ્રોફેસર્સ આ બધા તમારા માટે ખૂબ જ પાવરફુલ રિસોર્સ છે. તેમને જણાવો, તેમની મદદ માંગો. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એ બધા મુખ્ય મુદ્દાઓનો એક ફટાફટ સારાંશ જોઈ લઈએ. આ છે તમારી સફળતા માટેની ફાઇનલ એક્શન પ્લાન. તો બસ આ 5 મુદ્દાઓ યાદ રાખવાના છે. પહેલું, તમારું લક્ષ્ય નક્કી કરો. બીજું, તમારી કિંમત જાણો. ત્રીજું,
તૈયારીમાં માહેર બનો. ચોથું, સલાહ માટે પૂછો. અને પાંચમું, તમારા નેટવર્કને કામે લગાડો. આ પગલાં તમને ચોક્કસપણે સફળતા તરફ લઈ જશે. જુઓ, કોઈપણ મોટી સફરની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે. તો એક ક્ષણ માટે વિચારો, આ 5માંથી એવી કઈ ટીપ છે જેનો અમલ આજે, અત્યારે જ શરૂ કરી શકાય? કારણ કે સાચું કહું તો, શરૂઆત કરવાનો સૌથી સારો સમય હંમેશા અત્યારે જ હોય છે.